વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિત ગમ્મતમાં ચેપ્ટર 3 ભોપાલનો પ્રવાસ છે એમાં હોડીનું નામ, ટિકિટના દર અને વિહારનો સમય એટલે કે એની અંદર ફરવાનો સમય ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા. હવે આગળ આપણે તેના પ્રશ્નો વિશે જોઈશું. ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરી શકીશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ મજા માણીશું. બાળકો છે એ કઈ હોડીમાં બેસવું તે નક્કી કરે છે. જો હવે તમને પહેલો પ્રશ્ન આપેલો છે. ઇન્દિરા અને ભાનુ પહેલાં મોટર બસમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં. તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? જો આગળ જોયા એમ મોટર બોટના 25 રૂપિયા છે અને હલેસાવાળી બોટના છે 15 રૂપિયા, બરાબર. તો ઇન્દિરા અને ભાનુ બંને પેલા મોટર બોટમાં અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. તો તમને કીધું છે કે બંને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. તો જુઓ, પહેલાં તો જો આપણે એ જોશું કે મોટર બસના 25 રૂપિયા છે, બરાબર છે. એ 25 રૂપિયા કેવી રીતના છે? તો ફક્ત એક જ વ્યક્તિના 25 રૂપિયા છે. અહીંયા કને બે વ્યક્તિઓ જાય છે, ઇન્દિરા અને ભાનુ, એટલે કે 25ના ડબલ થઈ જશે, એટલે 25ના 2 થઈ જશે, બરાબર છે. એ થશે ખાલી મોટર બોટના. હવે કીધું છે હલેસાવાળીના છે 15 રૂપિયા, પણ કેમ? તો ફક્ત એક જ ના છે, અહીંયા કને બે વ્યક્તિઓ છે એટલે ગુણ્યા 2 થશે, એટલે કે 15 ગુણ્યા 2 પ્લસ 25 ગુણ્યા 2, બરાબર છે. એટલે 25 ગુણ્યા 2 એટલે 50 વત્તા 15 ગુણ્યા 2 એટલે કે 15 દુ 30 એટલે કે 30, બરાબર છે. એટલે બરાબર આવશે 80. એટલે શું થશે? તો કે બંને હોડીના કુલ 80 રૂપિયા ચૂકવ્યા હશે. તો જુઓ, ઇન્દિરા અને ભાનુ બે વ્યક્તિઓ છે, મોટર બોટના 25 રૂપિયા છે એક વ્યક્તિના, એટલે એવા બે વ્યક્તિઓ છે. તો 25 ગુણ્યા 2 કરશો એટલે આવશે 50. હલેસાવાળી બસના છે 15 રૂપિયા એકના, અહીંયા કને ઇન્દિરા અને ભાનુ બે છે એટલે 15 ગુણ્યા 2 એટલે આવશે 30. એટલે શું કરવાનું? 50 પ્લસ 30 એટલે મોટર બોટના 50 અને હલેસાવાળીના 30, એ બેનો કરશું આપણે સરવાળો, એટલે આવશે કે જવાબ 80. તો પહેલાનો જવાબ આવશે 80. પ્રશ્ન બીજો છે, બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો? બંનેનો, બરાબર છે. મોટર બોટનો તો 20 મિનિટ છે અને હલેસાવાળીનો છે 35 મિનિટ, બરાબર. હવે કેવી રીતે કરશું આપણે? તો જુઓ, કેટલો કીધો તો? 20 ને 45, બરાબર છે. તો મોટર બોટનો છે 20 મિનિટનો, બરાબર છે. અને હલેસાનો છે 45 મિનિટ, બરાબર. આ બેનો કરશું આપણે સરવાળો, એટલે કેટલો થશે? 65, બરાબર. 65 મિનિટ. હવે તમને ખબર છે 1 કલાક એટલે થાય 60 મિનિટ, બરાબર છે. તો તમે એમ પણ કહી શકો કે 1 કલાક અને એના ઉપર 5 મિનિટનો ટાઈમ છે, એ લોકો ત્યાં આગળ બેસ્યો છે. અથવા તમે 65 મિનિટ પણ કહી શકો, એટલે 65 મિનિટ પણ કહી શકો અને 1 કલાક અને 5 મિનિટ પણ કહી શકો. કેવી રીતે? તો કે 60 મિનિટ એટલે 1 કલાક પૂરો થયો કહેવાય, એના ઉપર 5 મિનિટ એક્સ્ટ્રા છે, એવી રીતે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોશું. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, જે 2 માળની હોડી છે તેના માટે ગઈ. તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. એક ટુકડી છે ડબલ ડેકરમાં જાય છે અને 450 રૂપિયા ચૂકવે છે, બરાબર. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે? તમને પૂછે છે કેટલા બાળકો હોડીમાં બેઠા હશે. તો આપણે કેવી રીતે કરશું? તો પહેલાં આપણે ડબલ ડેકર હોડીના ભાવ શું છે તે આપણે જોશું. જો કેટલા છે? તો કે 30 રૂપિયા, બરાબર છે. એક વ્યક્તિના 30 રૂપિયા છે
અહીંયા કને કુલ રૂપિયા આપ્યા છે 450. 450 એ કુલ રૂપિયા છે. તો શું કરશું આપણે કેટલા બાળકો છે શોધવા માટે? તો કે કુલ રૂપિયા ભાગ્યા ડબલ ડેકર હોડીના ભાવ છે જે બરાબર છે એની ટિકિટ છે એ. તો કુલ રૂપિયા છે 450 ડબલ ડેકરના અને એના ભાવ છે 30 રૂપિયા. 30 રૂપિયા કેવા? તો એક વ્યક્તિના 30 રૂપિયા છે બરાબર છે. તો આ બે મીંડા ઉડી જશે અને 3ના પાડામાં 45 ક્યાં આવે છે? તો કે 15 તેરી 45 એટલે જવાબ આવશે 15 કે કુલ 15 બાળકો બેઠા હશે બરાબર છે. 450 રૂપિયા છે કુલ ચૂકવે છે, એનું ભાડું છે એક વ્યક્તિનું ટિકિટ છે 30 રૂપિયા. તો 450 ભાગ્યા 30 કરતાં આપણાને જે સંખ્યા મળે એ સંખ્યા જવાબ છે એટલે કે 15 બાળકો બેઠા હશે ડબલ ડેકર હોડીમાં. ચોથો પ્રશ્ન જોઈએ. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? કઈ હોડી બરાબર 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો જુઓ આપણે પહેલાં બધાનો ટાઈમ જોઈએ. 1 કલાકમાં 2. તો જો વિદ્યાર્થી મિત્રો આ તમને દેખાય છે પેન્ડલ બોટ. જો 30 મિનિટ અને 30 મિનિટ બરાબર છે. તો 30 કરતાં કેટલા? 60 મિનિટ એટલે 60 મિનિટ એટલે 1 કલાક થયો. શું કીધું છે કે 2 ફેરા કરે છે. તો જો 2 ફેરા એટલે કે અડધો કલાકના 2 થયા એટલે કલાક થયો આપણો. તો આ છે પેન્ડલ બોટ બરાબર છે. તો જવાબમાં આવશે પેન્ડલ બોટ બરાબર છે. કેવી રીતે? તો જો મેં તમને પહેલાં કીધું કે પેન્ડલ બોટ છે એ 30 મિનિટ ફરાવે છે એક વ્યક્તિને. તો એ અડધો કલાક એક ને અડધો કલાક બીજો એટલે 30 કરશું એટલે 60 મિનિટ થયા. 60 મિનિટ મેં તમને અગાઉ કીધું હતું કે 60 મિનિટ એટલે 1 કલાક થાય. એટલે પેન્ડલ બોટ છે એ 1 કલાકમાં 2 ફેરા મારે છે 30 મિનિટના અને 30 મિનિટના એટલે 30 + 30 એટલે 60 મિનિટ એટલે કે 1 કલાક થશે પૂરો. કઈ હોડીને 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તમને પૂછે છે કે 1 કલાકથી પણ ઓછો સમય લાગે છે એ કઈ હોડી છે? તો પહેલાં આપણે જોવું પડશે આગળ કઈ હોડી છે એ. જો કઈ છે? તો જુઓ તમને દેખાય છે મોટર બોટ બરાબર છે જેમાં ફક્ત 20 જ મિનિટ લાગે છે. ફક્ત 20 મિનિટ એટલે કે અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 20 મિનિટ અને જવાબમાં આવશે મોટર બોટ. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? જો ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. જો હલેસાવાળી હોડી જો દેખાય છે તમને. જો પૈસા કેટલા છે એના? તો કે ફક્ત 15 રૂપિયા અને ફરાવાનો સમય કેટલો છે? તો કે 45 મિનિટ એટલે જવાબમાં આવશે હલેસાવાળી બોટ અને એનો સમય છે 45 મિનિટ બરાબર. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? જુઓ એક જ પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછ્યા છે કે 2 વખત હોડીમાં બેઠો અને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 40 રૂપિયા ચૂકવ્યા. 2 હોડીમાં બેઠો 40 રૂપિયા ચૂકવ્યા અને કેટલા? 50 મિનિટ ફર્યો તો કઈ હોડી હશે? તો પહેલાં તો આપણે એ જોશું કે પૈસા બરાબર છે 40 રૂપિયા છે એ કેવી રીતના થયા હશે 2 હોડીમાં ફર્યો છે. તો શું કીધું છે? 50 મિનિટ બરાબર છે. તો જો મને લાગે છે પેન્ડલ બોટ અને મોટર બોટ. જો તમે આ પેન્ડલ અને આ મોટર. હવે 30 + 20 કરશો એટલે 50 મિનિટ થઈ જશે બરાબર. અને 15 રૂપિયા વત્તા 25 રૂપિયા એટલે થશે 40 રૂપિયા બરાબર. તો જો 40 રૂપિયા થઈ ગયા આપણા અને 50 મિનિટે ફરી પર લીધું જાવેદે. તો એ કઈ બોટમાં ફર્યો હશે? તો કે પેન્ડલ બોટમાં અને મોટર બોટમાં બરાબર છે. આ બેમાંય ફર્યો હશે. જુઓ શું કીધું તમને આગળ કે 50 મિનિટ ફરે છે એટલે કે 30 વત્તા 20 એટલે 50 મિનિટ થયા. હવે શું કીધું છે? પૈસા છે 40 રૂપિયા તો 15 વત્તા 25 થશે 40 રૂપિયા
અને તો જવાબમાં આવશે પેડલ બોટ અને મોટર બોટ, એ બે સેમાઈ બે એમાં ફર્યો હશે, બરાબર છે। બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધીની મજા માણી। હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો। હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા રિટર્ન આવવાનું હતું, બરાબર છે। જે એમનો પિકનિકનો સમય હતો એ પૂરો થાય છે, એટલે 2 કલાકમાં પાછા આવવાના છે। તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવાના કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ ખર્ચ ખાલી જગ્યા લાગ્યો તે શોધવાનું છે આપણાને। આ મહાવરો છે, બરાબર છે। જે આગળ આપણે ભણી ગયા એના ઉપરથી છે, તમને પ્રશ્નોના જવાબ આપવાના છે। આ 4 જો મહાવરો છે, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે। સૌથી જૂના પર નિશાની કરો, જે સૌથી જૂનો ગુફા ચિત્ર હોય, બરાબર છે। તો જો તમને સાલ આપી છે, તો આમાં જવાબ આવશે ક 8500 વર્ષ જૂના। એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા સમાશે? એકમાં 48, તો 3માં તો શું કરશું આપણે? 48 ગુણ્યા 3 કુલ બાળકો અને બસની સંખ્યા, કુલ બાળકો ગુણ્યા બસની સંખ્યા, એટલે 48 ગુણ્યા 3 કરતાં આપણાને જવાબ મળશે 144। 144 છે એ 150ની નજીક છે, બરાબર છે। 150ની નજીક છે, તો જવાબમાં લખશો આપણે 150, બરાબર છે। પછીનો પ્રશ્ન ત્રીજો છે, નીચેમાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે? કોનો સરવાળો આપણે કરશું તો એનો જવાબ 500થી વધુ આપણને મળશે? જો તમને ઓપ્શન આપેલા છે, તો શું કરશો? જો પહેલાં તમે બધાનો જવાબ કરવાનો, તમારે 152 + 242, 99 + 299, 321 + 192, 401 + 91, તો 500થી વધુ જવાબ, બરાબર છે। તો આ સૌથી વધુ જવાબ મળશે 321 + 192, 321 + 192 કરશું આપણે, બરાબર છે। તો એનો જવાબ છે આપણને 500થી વધુ મળશે। 1 ને 2 એટલે 3, 9 ને 2 એટલે 11, ઉપર આવી 1 વધી, 3 ને 1 4 ને 1 5, તો 513, બરાબર છે। તો 321 + 192 કરતાં જવાબ મળશે 513, જે 500થી વધુ છે, એટલે જવાબ આવશે બ, બરાબર। કેટલા વાગે શું કરવું? તો જોડકા જોડો, બરાબર છે। આપણે કીધું છે, આપણે જે પાઠમાં જોયા આગળ એવી રીતે। તો જો તમને કીધું જોડકા જોડો, પેલો છે નર્મદાનો પુલ પસાર કર્યો કેટલા વાગે? તો જો તમને પેલા આપેલો જવાબ 9 ને 10 સવારે। ભીમબેટકા ચિત્રો જોયા, ભીમબેટકા ચિત્રો કેટલા વાગે જોયા આપણે? તો કે 11:30, તો 11:30, બરાબર। પેટ્રોલ પંપ ઉપર આપણે કેટલા વાગે ગયા હતા? તો 9:30 વાગે પેટ્રોલ ભરાવા 2 બસમાં આપણે ગયા હતા 9:30 વાગે। નૌકા વિહાર કરવાનો સમય કેટલો છે? નૌકા વિહાર કેટલા વાગે કરો? તો કે બપોરના 3 વાગે। ભોજન લીધું, ભોજન આપણે કેટલા વાગે લીધું હતું બાળકો? એ જોવાનું છે, તો કે 12:30 બપોરના ભોજન લીધું હતું, બસ। અને ઔરંગાબાદ પરત ફર્યા, તો શું બચે છે હવે? તો કે આ બચે છે 6 વાગે, બરાબર છે। આ છે જવાબ, જે તમે તમારી ગણિતની બુકમાં કરવાના રહેશે। તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે। થેન્ક યુ।